વડોદરા શહેરના કપરાઈ પોલીસ ચોકડી પાસે આવેલ ડીમાર્ટની સામે નશાની હાલતમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં કાર ચાલકને બોલવા ચાલવાના પણ હોશ નહીં હોવાનું સ્થાનિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું। આ ઘટનામાં 2 વ્હીલર 3 વ્હીલર અને ઇકો કારને અડફેટે લીધા હોવાનું ખુલવા પામ્યું છે। આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે। લોકોએ કાર ચાલકને પોલીસ મથકમાં બહાર કાઢીને પબ્લિકને સોંપવાની માંગ કરી હતી અને પોલીસ મથક ઘેરી લીધું હતું અને એક તબક્કે ટોળું બેકાબુ બનતા અકસ્માત સર્જનાર કારના કાચ તોડવામાં આવ્યા હતા। બપોરના સમયે વાઘોડિયા રોડ ઉપર આવેલા ડીમાર્ટની સામે નશાની હાલતમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા। તે પૈકી એક 2 વ્હીલર ચાલક ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં નશાની હાલતમાં કાર ચલાવતા ચાલક પર ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને કાર ચાલકને પોલીસ લઈ ગઈ તો પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા। આરોપીઓને લોકોને સોંપવાની માંગ કરી, જોકે આ તબક્કે પોલીસે અત્યંત શાંતિપૂર્વક રીતે મામલો થાળી પાડ્યો હતો। સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે નશાની હાલતમાં કાર ચાલક ગુરુકુળ બાજુથી ડીમાર્ટ બાજુ જતો હતો। સાંઈબાબાના મંદિર પાસે આ ઘટના બની। પહેલા કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારીને ત્યારબાદ ટેમ્પા ચાલક બચાવવા ગયા હતા તો ઇકો કાર જોડે અકસ્માત થઈ ગયો। આરોપી કાર ચાલકને કપુરાઈ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યું છે। આવા બેદરકાર કાર ચાલકોને પબ્લિકના હવાલે કરી દેવા જોઈએ, જેથી તમને ખબર પડે। તેની કારમાં અડધી દારૂ જેટલી બોટલ હતી અને ચાલક બાનમાં ન હતો।